30 જૂન પછી શું ખરેખર ઇન્ડેન, ભારત ગેસ અને એચપીના જે કનેક્શન છે એ બંધ થઈ જશે? આ વિડીયો અત્યારે હું કરવા માટે જઈ રહ્યો છું એ તમારે ખાસ સાંભળવા જેવો છે, કારણ કે આ તમારી જિંદગીની સાથે જોડાયેલી વાત છે. 30 જૂનનો દિવસ બહુ જ મહત્ત્વનો દિવસ છે, કારણ કે સોશિયલ મીડિયામાં ઘણા સમયથી ચર્ચા ચાલે છે કે 30 જૂન પછી શું ખરેખર ઇન્ડેન, ભારત ગેસ અને એચપીના જે કનેક્શન છે એ બંધ થઈ જશે. તો આની જે ખરેખર હકીકત છે, વાસ્તવિકતા છે, એના વિશે હું ચર્ચા કરવાનો છું. એટલે તમારા મગજની અંદર જે શંકા છે, જે સવાલો છે, એનું નિવારણ આવી જશે. તો આના વિશે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. સોશિયલ મીડિયામાં ઘણા સમયથી એવી ચર્ચા છે કે 30 જૂન પછી ગેસના સિલિન્ડર મળશે નહીં અથવા કનેક્શન બંધ થઈ જશે જો તમે KYC નહીં કરાવ્યું હોય તો. હવે આ બાબતે પહેલાં એ જાણી લઈએ કે સરકારે કહ્યું છે શું. તો સરકારે એવું કીધું છે કે સરકાર LPG સબસિડી છે એ સાચા લાભાર્થી સુધી પહોંચે એના માટે આધારિત KYC કરાવી રહી છે. અને તેનો હેતુ એવો છે કે ખોટા અથવા ડુપ્લિકેટ કનેક્શન દૂર થાય અને જે લોકોને ખરેખર સબસિડી મળવી જોઈએ એવા જ લોકોને સબસિડીનો લાભ મળે. અને આના માટે સરકારે ડેડલાઇન જાહેર કરી છે 30 જૂન 2024. એટલે 30 જૂન પહેલાં KYC પૂર્ણ કરી લો તો LPG સબસિડી ચાલુ રહે. આ પ્રક્રિયા જે કરવાની છે એ બિલકુલ મફત છે અને એની અંદર તમે ઇન્ડિયન ઓઇલ વન, HP પે અથવા હેલો BPCL જેવી એપ દ્વારા KYC કરી શકો છો. KYC એટલે નો યોર કસ્ટમર, એટલે તમારા કસ્ટમરની જે વિગત હોય એ આપવાની હોય. બીજો જે ઓપ્શન છે કે તમે જે ગેસ એજન્સી ઉપરથી સિલિન્ડર લો છો એ ગેસ એજન્સી ઉપર જઈને પણ તમે KYC કરાવી શકો, અથવા જે ગેસ ડિલિવરી કર્મચારી હોય એની મદદથી પણ તમે KYC કરાવી શકો. હવે જે સૌથી મોટો પ્રશ્ન છે કે 30 જૂન 2024 થઈ ગઈ અને જો તમે KYC નહીં કરાવ્યું હોય તો શું થાય? તો અહીંયા ઘડી સૌથી મોટી ગેરસમજ સોશિયલ મીડિયા, કેટલાક મીડિયાની અંદર ફેલાઈ રહી છે. સરકારનું કહેવું એમ છે કે આ જે KYC છે એની અસર તમારી સબસિડી પર પડી શકે. મતલબ કે તમે જો 30 જૂન 2024 સુધીમાં KYC નહીં કરાવ્યું હોય તો તમારા જે ખાતામાં સબસિડી અત્યાર સુધી બેંક ખાતામાં પહોંચતી હતી એ કદાચ સીધી પહોંચતી બંધ થઈ શકે, પરંતુ તમારું ગેસ કનેક્શન નહીં કપાય. તમારે એટલું જ થાય, તમે ગેસ જે વાપરો છો એ ચાલુ જ રાખી શકો, પણ સબસિડી નહીં મળે અને એના માટે તમારે જે ગેસનું જે સંપૂર્ણ જે ભાવ છે, જેની કિંમત છે એ તમારે પૂરેપૂરી ચૂકવવી પડે. અને હજુ પણ આજે 30 જૂન છે, હજુ એક દિવસ છે. જો તમે KYC નહીં કરાવ્યું હોય તો મેં તમને જે પ્રમાણે બધી એપના નામ આપ્યા, ગેસ એજન્સી પર જઈને તમે કરાવી શકો. તો હજુ એક દિવસ છે, તમે કરાવી શકો. નહીં તો ખાલી એટલું થશે કે તમારી સબસિડી જશે, તમને સબસિડી મળશે નહીં. અને સરકારે એ બાબત પણ સ્પષ્ટતા કરી છે કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના છે એના લાભાર્થીઓ છે એના માટે KYC ફરજિયાત છે. KYC કરાવવું જ પડે. પરંતુ જે લોકો સામાન્ય ગ્રાહક છે અને પહેલેથી એમણે KYC કરાવી દીધું છે તો ફરીથી KYC કરાવવાની જરૂર નથી. અને દરેક ગ્રાહક છે એના માટે નવું KYC ફરજિયાત પણ નથી. એટલે તમે જો સબસિડી નથી લેતા તો KYC કરાવવું ફરજિયાત નથી.
બીજો જે ઇસ્યુ છે એ ગેસ પાઇપલાઇનનો છે. પીએનજી વાપરે છે જે લોકો, એના માટેનો એક નિયમ છે. એના માટે સરકારે એવું કીધું છે કે જો તમારા વિસ્તારની અંદર પીએનજી સુવિધા ઉપલબ્ધ છે, એટલે ગેસ લાઇનના કનેક્શન તમારા વિસ્તારની અંદર છે, અને તમે જો કનેક્શન પીએનજીનું લઈ લીધું હોય તો એક જ ઘરની અંદર એલપીજી અને પીએનજી એટલે એક જ ઘરની અંદર સિલિન્ડર અને ગેસ પાઇપલાઇન બંને કનેક્શન નહીં રહે. એના માટે સરકારે એવું કીધું છે કે આવી સ્થિતિની અંદર તમારું જે એલપીજી કનેક્શન છે એ સરેન્ડર કરવાની પ્રક્રિયા સરકારે શરૂ કરી છે. પણ તમારા વિસ્તારની અંદર જો પીએનજી કનેક્શન છે જ નહીં તો તમારે ચિંતા કરવાની જરૂર નથી, તમે સિલિન્ડર વાપરી શકો છો. બીજું કે ઘણા બધા એવા લોકો છે કે જેમના વિસ્તારની અંદર ગેસ પાઇપલાઇન આવી ગઈ છે, પરંતુ કોઈક કારણોસર એમણે ગેસ લાઇન લીધી નથી અને સિલિન્ડર હજુ સુધી વાપરી રહ્યા છે. તો એના માટે સરકારે કીધું છે કે તમે તાત્કાલિક ધોરણે જે તમારું ગેસ કનેક્શન છે એ લઈ લો. પણ આના માટે સરકારે કોઈ સત્તાવાર ડેડલાઇન જાહેર નથી કરી. એની અંદર સરકારે એવું કીધું છે કે જો પીએનજી ઉપલબ્ધ છે અને તમને સત્તાવાર રીતે જાણ કરવામાં આવે છે તો 90 દિવસની અંદર પીએનજી પર સ્વિચ કરવાની પ્રક્રિયા શરૂ કરવી પડશે. એટલે તમને સત્તાવાર જાણ કરવામાં આવે તો 90 દિવસની અંદર તમારે ગેસ લાઇન લેવાની જે પ્રક્રિયા છે એ શરૂ કરી દેવી પડે, અને એ તમારું સ્વિચ પીએનજીમાં તમે સ્વિચ કરો એ પછી 30 દિવસની અંદર એલએનજી સરેન્ડર કરવું પડશે. એટલે તમારે એલએનજી પછી આપી દેવું પડે જો ગેસ લાઇન થાય તો. પણ એના માટે જ્યાં સુધી સત્તાવાર તમને માહિતી નથી મળતી ત્યાં સુધી કોઈ જ ડેડલાઇન નથી. એટલે આ બહુ જ મહત્ત્વના સમાચાર તમારા માટે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.